અને આના એક નહીં અનેક દાખલા છે. દાદામાં શ્રદ્ધા રાખી અને દાદાની અંદર માગણી કરતા 101% દાદા પ્રાર્થના આપણી સાંભળે જ છે. જાજા વર્ષોથી આવી છે, અમારે માનતા પૂરી થઈ છે. ભક્તોને દીકરા દીકરી લગ્ન ન થતા હોય, કોઈને સંતાન સુખ ન હોય, કોઈને આર્થિક રીતે, કોઈ શારીરિક રીતે જે કોઈ પીડા હોય, પણ એક વસ્તુ એવી છે કે એને શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા વગર કોઈ કામ થતું નથી. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા તાજા માજા હશો. ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ ગાઈઝ. ફ્રેન્ડ્સ, આજે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે. આ જગ્યા પર આવેલું છે ગણપતિ દાદાનું મંદિર. ફ્રેન્ડ્સ, આ જગ્યાની એક બીજી વિશેષતાની વાત કરું તો આ જગ્યા પર દેશ વિદેશથી, ગામે ગામથી લોકો પત્ર લખે છે. પત્રમાં ગણપતિ દાદાને પોતાના દુઃખ દર્દ વિશે જણાવે છે અને આ જગ્યા પર જે પૂજારી છે એ પત્રો ગણપતિ દાદાને 1 by 1 સંભળાવે છે. અને બિલીવ મી, આ જગ્યા પર જેટલા લોકોના પત્રો આવે છે બધાના દુઃખ દર્દ દૂર થાય છે. શું છે આ જગ્યા, શું છે આ જગ્યાની વિશેષતા, એ સંપૂર્ણ માહિતી આપણે ત્યાં જઈને લઈ રહ્યા છીએ. કાર્તિકેય ભગવાનના, કાર્તિકેય મહારાજના આટલા સરસ દર્શન કર્યા બાદ આ બીજું જે મંદિર છે એ જાગનાથ મહાદેવ ઢાંકના દર્શન આપણે અહીં કરી શકીએ છીએ. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. ગામમાં આવેલા આ ગણેશ મંદિરમાં બે સ્વયંભૂ ગણપતિ દાદા બિરાજમાન છે. અહીં સફેદ આકડાના જે વૃક્ષ છે, સફેદ આકડાનું જે વૃક્ષ છે એના મૂળમાંથી પ્રગટ થયેલા ગણપતિ ભગવાન પણ હાજરા હજુર છે. આપણે એના પણ દર્શન કરીએ અને પાવન. તો તમે અને સંભળાવવામાં આવે છે. મિત્રો, જે લોકોને શ્રદ્ધા છે ને એ લોકોને ખરેખર ગણપતિ દાદાના સાક્ષાત પરચા મળેલા છે. જય ગજાનંદ દાદા. જય ગજાનંદ, જય ગજાનંદ. દાદા, આ જગ્યાના ઇતિહાસ વિશે ખાસ તો જણાવો. ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા શ્રી ગણેશજીના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લહાવો છે. આ મંદિરની વિશેષતા એવી છે કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા એક પોસ્ટનું કવર લઈ
એની અંદર લખે અને શ્રી ગણેશ મંદિર ઢાંક લખે અને પોસ્ટ દ્વારા રવાના કરે અને એ મળી જાય, પોસ્ટમેન દઈ જાય છે. અને જો એને જવાબ જોતો હોય તો એના ફોન નંબર લખેલો હોય તો અહીંથી દાદા સંકેત કરે ત્યારે મંદિર તરફથી એને જવાબ પણ મળે છે. તો ટપાલનું શું મહત્ત્વ છે અને ક્યાંથી ટપાલ આવે છે એ જણાવો. ટપાલ દેશ વિદેશમાંથી પણ આવે છે અને આપણા ગુજરાતમાંથી ખાસ દરેક કોઈ પણ ભક્તોને દીકરા દીકરી લગ્ન ન થતા હોય, કોઈને સંતાન સુખ ન હોય, કોઈને આર્થિક રીતે, કોઈ શારીરિક રીતે જે કોઈ પીડા હોય, પણ એક વસ્તુ એવી છે કે એને શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા વગર કોઈ કામ થતું નથી. અને આ મંદિર તરફથી કોઈ પણ ભક્તો પાસે ફંડ કરવામાં આવતો નથી કે તમારું આ કામ કરો એટલે તમે અહીંયા મંદિરમાં પૈસા આપો. મહિનાની 2 ચતુર્થી હોય, એમાં સુદની અને વધની 2 ચતુર્થી ઉજવવાનો ખાસ મહત્ત્વ છે. જેમ શંકર દાદાનો વાર સોમવાર, માતાજીનો વાર શુક્રવાર, એવી રીતે દાદાનો વાર સ્પેશિયલ બુધવાર તો ખાસ. અને આ જગ્યાનું દાદા એડ્રેસ ખાસ જણાવો. શ્રી ગણેશજીનું મંદિર, મુકામ ઢાંક, તાલુકો ઉપલેટા. મિત્રો, ઢાંકમાં આવેલું ગણેશ મંદિર ખરેખર લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ફરીવાર આપણે એક શ્રદ્ધાળુ સાથે વાત કરીશું અને જાણીએ એમના મનની વાત કે એ શું કહેવા માંગે છે. આ ગણપતિ દાદાએ એમને કઈ રીતે એમની મનોકામના પૂર્ણ કરી છે. ચાલો એમની સાથે વાત કરીએ. જય ગજાનન માળી. જય ગજાનન. શું કહેવા માંગશો? આપણે ગણપતિ દાદા અત્યારે ઢાંકમાં બિરાજમાન છે, તો શું તમને પરચો આપ્યો દાદાએ? 2 વર્ષ પહેલાં હું અહીંયા પહેલી જ વાર આવી હતી, ત્યારે મને અહીંયા મેં 3 માગણીઓ કરી હતી. મારી 3ય માગણીઓ 2 વર્ષની અંદર પૂર્ણ થઈ ગઈ છે. આજે વિડીયોના માધ્યમથી આપણે ઘણા બધા લોકો અત્યારે જોવે છે, તો એ લોકોને કાંઈ મેસેજ આપવા માંગશો તમે? હા, દાદામાં શ્રદ્ધા રાખી અને દાદાની અંદર માગણી કરતા 101% દાદા પ્રાર્થના આપણી સાંભળે જ છે અને પૂરી થાય જ છે. મારા અનુભવ પછી હું તમને કહું. આપ ક્યાંથી આવો છો? રાજકોટથી. તો મિત્રો, તમે જે રીતે જોયું એ રીતે એક આખું ફેમિલી આવ્યું છે રાજકોટથી. અને 2 વર્ષ પહેલાં જ્યારે એમણે માનતા કરી હતી ત્યારે દાદાએ અત્યારે માનતા સ્વીકારી લીધી છે અને એમનું કામ થઈ ગયું છે. એટલા માટે માનતા ઉતારવા માટે લોકો આવ્યા છે. ખરેખર ઢાંક ગામમાં આવેલું ગણપતિ દાદાનું મંદિર અદ્ભુત છે અને આપ સૌની માનતાઓ હંમેશા પૂરું કરે છે. જય ગજાનન. શું કહેવા માંગશો દાદા? બોલો. દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો, માનતા કરવા હતી તે પૂરી કરવા આવ્યા હતા. ઓકે, તમારી માનતા હતી કે દીકરાના ઘરે દીકરાનો જન્મ થાય તો તમે અત્યારે પૂરી કરવા આવ્યા છો. કેટલા વર્ષથી આ જગ્યાએ દર્શન કરવા માટે આવો છો? આ તો ઘણા વર્ષથી આવે છે. આ બાપુજી જવતા ને એને પહેલાં અત્યારે ન આવતા. અચ્છા. ઢાકવાળા ગણપતિ દાદા છે, મનોકામના પૂર્ણ કરે છે. મનોકામના પૂરી કરે. આભાર. જય ગજાનન. આ ગણપતિ દાદાનું મંદિર આજ હજારો વર્ષથી પુરાણું મંદિર છે. 5 થી 6 પેઢીથી અમે દાદાની સેવા પૂજા કરીએ છીએ. જે દાદાને ટપાલ દ્વારા કોઈ પ્રશ્ન મોકલે, પોતાની જે મનોકામના હોય તે પણ એની મનોકામના પૂરી થાય છે અને દાદા તેમની મનોકામના પૂરી કરે છે. તે લોકો આવી શકે તો ભલે, ન આવી શકે તો પાછા ટપાલ દ્વારા તેનો આભાર માને છે.